જો મતદાન હજી પણ બ્રેક મારીને આગળ વધી રહ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં હાલ અમે પહોંચ્યા છીએ અને અહીં આગળ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. પરિસ્થિતિ એ પ્રકારની થાય છે કે ઉમેદવારના જે એજન્ટો છે તેમણે મદદ કરવી પડે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. એકલ દોકલ લોકો સોસાયટીઓમાંથી અત્યારે મત આપવા માટે અહીંયા આગળ પહોંચતા હોય તે પ્રકારની પરિસ્થિતિ રાણીપ વોર્ડમાં પણ જોવા મળી રહી છે. ઘટના સ્થળ પરનો પોલીસનો જે બંદોબસ્ત છે તે પણ મદદ કરી રહ્યો છે, કારણ કે સહિયારો એક પ્રયાસ છે મતદાન છે તે વધે તેના માટેનો અને મતદાન છે તંદુરસ્તી ભર્યા વાતાવરણમાં થાય તેના માટેનો. આ દ્રશ્યો છે રાણીપ વિસ્તારના અંદરના બૂથના આપણે દ્રશ્યો બતાવીશું, જ્યાં આગળ પણ જોઈએ એટલી વધુ લાઈનો જોવા મળતી નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, સ્વાભાવિક રીતે તેમાં ગત ચૂંટણીમાં પણ લગભગ 41% જેટલું મતદાન માંડ નોંધાયું હતું. કેટલાક સ્થાનિકો અહીંયા આગળ આપણી સાથે તેમની સાથે વાત કરશું. ઓછી ભીડ છે, રવિવારનું કારણ લાગી રહ્યું છે કે અન્ય કોઈ કારણ? કારણ તો રવિવારના કારણે જ હશે અને ગરમી, બીજું કારણ ગરમીનું હશે. ગરમીના કારણે પબ્લિક કદાચ સવારે આવે કાં તો પછી થોડા લેટ આવે, એટલે ગરમીના કારણે કદાચ પબ્લિક અત્યારે દેખાતી નથી બપોરે. તમે પોતે બપોરે આવ્યા છો, સામાન્ય મત આપવા માટે આવતા હોય ત્યારે બી આટલી જ ભીડ હોય છે કે આનાથી વધુ કે આનાથી ઓછી હોય? ના, બપોરે આમ તો ભીડ તો હોય છે, પણ અત્યારે સ્પેશિયલ ગરમી છે એટલે કદાચ એવું હોઈ શકે. બાકી આમ તો પબ્લિક તો હોય છે બપોરે હું આવું છું ત્યારે. अच्छा, आप શું માની રહ્યા છો? કારણ શું છે? ઓછું મતદાન લાગી રહ્યું છે? गर्मी के हिसाब से आदमी कम आते हैं। हाँ, कि गर्मी बहुत पड़ रही है। हाँ, इसलिए मतदान में कमी होगा। अच्छा, वो ज़्यादातर बूथ पे ऐसा देखने को मिला कि जो यंग वोटर है, जो फर्स्ट टाइम वोट दे रहे हैं, वो भी काफ़ी कम देखने को मिल रहे हैं. अब यंग आदमी तो कैसा होता है कि रविवार की छुट्टी होती है तो छुट्टी ज़्यादा मनाते हैं, उनको ज़्यादा फेर नहीं पड़ता है. और जो बुजुर्ग आदमी, जो बूढ़े आदमी है, उनको फेर पड़ता है गवर्नमेंट आने से कि अच्छी सरकार मिले, अच्छा काम होवे. યંગસ્ટર જે યુવા મતદારો છે તેમનું કહેવું છે કે રવિવાર છે ને તેની સાથે ચૂંટણીની બાબતને લઈને પણ એટલા ગંભીર ન હોવાના કારણે જે ફર્સ્ટ ટાઈમ વોટર છે તે અહીંયા આગળ જોવા મળતા નથી. આ તરફના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. જે મતદારો છે તે હજી પણ અહીંયા આગળ પહોંચી રહ્યા છે એક બાદ એક મત આપવા માટે, પણ બૂથની અંદરના દ્રશ્યો આપણે બતાવીશું. એક પણ મતદાર અહીંયા આગળ ન હોય, એક માત્ર મતદાર અહીંયા આગળ હોય તે પ્રકારની પરિસ્થિતિ આ બૂથ ઉપર જોવા મળી રહી છે. ચોક્કસથી આ પ્રકારની સ્થિતિ વિધાનસભા હોય, લોકસભા હોય કે રાજ્યસભા, માફ કરશો વિધાનસભા હોય કે લોકસભા, તેમાં જોવા મળતી હોય છે કે બપોરના સમયે મતદાન છે તે મહદઅંશે ધીમું થતું હોય છે અને તે પરિસ્થિતિ અત્યારે આજે અલગ અલગ વોર્ડ લેવલે જે મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ છે તેમાં પણ અત્યારે જોવા મળી રહી છે. શક્યતાઓ એ પ્રકારની છે કે 4 વાગ્યા બાદ ગરમીનું પ્રમાણ ઓછું થતાં આ મતદારો છે તેની લાઈનો ફરી એક વખત લાગી શકે અને તેની પર પણ નજર રાખવી જરૂરી રહેશે. પરંતુ હાલના તબક્કે મતદાન 100% ધીમું થઈ રહ્યું છે અને રાણીપની અત્યાર સુધીની વાત કરીએ તો 17 થી 18% જેટલું સરેરાશ મતદાન 7 વાગ્યાથી લઈને બપોરના સમય સુધી નોંધાયું છે. જી આભાર કુશાંક, તમામ જાણકારી આપવા માટે. તો જે સ્થિતિ છે, નરોડા બોર્ડમાં 15.56%, સેજપુર બોગામાં 16.41% જેટલું મતદાન અત્યાર સુધીમાં થયું છે.